નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. ચાલો સીધી જ વાત પર આવીએ. ભારત અત્યારે એક બહુ મોટા અને ઐતિહાસિક બદલાવના ઉંમરે ઊભું છે. આજે આપણે વાત કરવાના છીએ ભારતની જનગણના 2027 વિશે. આ કોઈ સામાન્ય આંકડા ભેગા કરવાની સરકારી કવાયત નથી હો. આ તો આપણા દેશની દિશા અને દશા નક્કી કરનારું એક એવું મહાઅભિયાન છે જેની સીધી અસર આપણા સૌના ભવિષ્ય પર પડે છે. તો ચાલો આ ઐતિહાસિક ડેટા કલેક્શન પાછળની આખી એ પ્રક્રિયાને એકદમ સરળ ભાષામાં સમજી. આ ભારતનો કૌટુંબિક ફોટો છે. જરા વિચારો, આ વિચાર જ કેટલો રોમાંચક છે ખરું ને? જનગણનાને માત્ર નીરસ આંકડાઓનો સમૂહ ન સમજતા. વાસ્તવમાં આ આખા દેશનું એક એવું જીવંત ચિત્ર છે જેમાં એક ચોક્કસ સમયે દેશના દરેક કુટુંબ અને દરેક વ્યક્તિને આવરી લેવામાં આવે છે. એક એવો પારિવારિક ફોટો જેમાં ભારતનો પ્રત્યેક નાગરિક સામેલ છે અને જે આપણી સામાજિક અને આર્થિક સ્થિતિનો અરીસો છે. હવે આ કોઈ રાતોરાત ઊભો થયેલો પ્રોજેક્ટ નથી. આની પાછળ 150થી વધુ વર્ષોનો એક ભવ્ય ઐતિહાસિક વારસો રહેલો છે. 1881માં જ્યારે સૌપ્રથમ સંપૂર્ણ જનગણના થઈ હતી ત્યારથી લઈને અત્યાર સુધી દર 10 વર્ષે એક ગજબના ઉત્સાહ અને અતૂટ સમર્પણ સાથે આ પ્રક્રિયા યોજવામાં આવે છે. દુનિયાની સૌથી મોટી વહીવટી પ્રક્રિયાઓમાંની આ એક છે અને તેનું સંચાલન કરવું એ આપણા માટે ખરેખર ગર્વની વાત છે. હવે જરા 16ના આંકડા પર ધ્યાન આપજો. આ માત્ર કોઈ રેન્ડમ નંબર નથી. આ એક ઐતિહાસિક માઇલસ્ટોન છે. 2027ની આ જનગણના આપણી અવિરત ચાલતી શ્રેણીની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના હશે. એક એવી અદ્ભુત સફર જેણે છેલ્લા 155 વર્ષથી ભારતની પ્રગતિનો એક હિસાબ ઝીણવટપૂર્વક સાચવી રાખ્યો છે. પરંતુ આ વખતે એટલે કે 2027માં કંઈક એવું થવા જઈ રહ્યું છે જે અગાઉ ક્યારેય નથી થયું. પેલા કાગળના ફોર્મ્સના મોટા અને ભારેખમ થોકડાઓ યાદ છે? બસ એ હવે ઇતિહાસ બની જશે. તેની જગ્યા લેશે એક સ્માર્ટફોન એપ. હા, બિલકુલ સાચું સાંભળ્યું. 1 અબજથી વધુ લોકોની માહિતી કાગળ પરથી સીધી મોબાઈલ સ્ક્રીન પર. આ ભારતની સર્વપ્રથમ સંપૂર્ણ ડિજિટલ જનગણના હશે, જે એક બહુ જ મોટો ગેમ ચેન્જર સાબિત થવાની છે. તમને થશે કે આ ડિજિટલ થવાથી ફાયદો શું? ફાયદા અનેક છે. એપમાં રહેલી બિલ્ટ ઇન સિસ્ટમને કારણે ભૂલો થવાની શક્યતા નહિવત થઈ જશે. એટલે કે ડેટા એકદમ સચોટ મળશે. માહિતીનું પ્રોસેસિંગ ફટાફટ થશે. ગણતરીદારોને હવે ભારે ફાઇલો ઉંચકવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. અને સૌથી મોટી વાત, અધિકારીઓ રિયલ ટાઈમમાં આખા કામનું નિરીક્ષણ કરી શકશે કે ક્યાં કેટલું કામ થયું છે. અને હા, આ માત્ર ટેકનોલોજીકલ ક્રાંતિ નથી. આ એક પર્યાવરણીય ક્રાંતિ પણ છે. જરા કલ્પના કરો, આખા દેશમાં વપરાતા કરોડો કાગળના ફોર્મ્સ હવે નહીં વપરાય. આ એક સંપૂર્ણ પેપરલેસ અને ઇકો ફ્રેન્ડલી પહેલ છે જેનાથી પર્યાવરણને બહુ મોટો ફાયદો થશે. આપણે ડેટા, એપ અને ટેકનોલોજીની તો ઘણી વાતો કરી, પણ સવાલ એ થાય કે આ બધા આંકડાઓનું ખરેખર થાય છે શું? આ ડેટાનો સીધો કનેક્શન આપણા રોજબરોજના જીવન સાથે જ છે. આ જ ચોક્કસ માહિતી સરકારને એ સમજવામાં મદદ કરે છે કે કયા વિસ્તારમાં નવી શાળાઓની જરૂર છે કે ક્યાં દવાખાનાઓ બનવા જોઈએ. આ ડેટા સ્થાનિક જરૂરિયાતોને વાસ્તવિક કામગીરીમાં બદલી નાખે છે. અને આ વિકાસ માત્ર શાળાઓ કે હોસ્પિટલો પૂરતો સીમિત નથી. તમે જે નવા હાઇવેઝ જુઓ છો, બ્રિજ જુઓ છો કે દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ જુઓ છો, તે બધું જ આ જનગણનાના આંકડાઓને આધારે પ્લાન થાય છે. દેશની પ્રગતિનો પાયો આ જ માહિતી પર ચણાય છે. ચાલો આને હજુ વધુ સરળતાથી સમજીએ. આ ડેટા વાસ્તવિક દુનિયામાં ક્યાં કામ આવે છે? પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના જેવી કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે આ જ ડેટા વપરાય છે. એટલું જ નહીં, સંસદ કે વિધાનસભાઓની બેઠકો નક્કી કરવા માટે અને આવાસ કે અન્ય સરકારી નીતિઓ ઘડવા માટે પણ આ આંકડાઓ જ કરોડરજ્જુ સમાન છે. પણ આ બધું શક્ય કોણ બનાવે છે? ઘરે ઘરે ફરીને માહિતી એકત્ર કરનારા એક ગણતરીદારો અને સુપરવાઇઝરો. તેઓ માત્ર ડેટા એન્ટ્રી નથી કરતા, પણ ખરા અર્થમાં રાષ્ટ્રના નિર્માણ માટે પાયાનું કામ કરે છે. તેઓ જનગણનાના સાચા હીરો છે, જેમના અદ્ભુત સમર્પણ વિના આ મહાકાય કામ ક્યારે શક્ય જ નથી. ટૂંકમાં કહીએ તો આ આખી કવાયત એ સરકારના લાંબા ગાળાના આયોજન અને દેશના વિકાસ માટે માહિતીનો સૌથી વિશ્વસનીય અને ભરોસાપાત્ર સ્ત્રોત છે. ભવિષ્યના કોઈપણ રિસર્ચ કે ડેવલપમેન્ટ માટે આનાથી વધુ સચોટ બીજો કોઈ જ ડેટા નથી.
આપણે બરાબર શું નોંધી રહ્યા છીએ એ જાણવું પણ રસપ્રદ છે. આ માત્ર લોકોની માથાદીઠ ગણતરી નથી. આમાં શિક્ષણનું સ્તર, શહેરીકરણ, લોકોની આર્થિક સ્થિતિ, ઘરમાં મળતી પ્રાથમિક સુવિધાઓ તેમજ જાતિઓ, ભાષા અને ધર્મ અંગેની વ્યાપક માહિતી એકત્ર કરવામાં આવે છે. આમાં આપણા સમાજનું દરેક પાસું આવરી લેવાય છે. તો હવે સવાલ એ થાય કે આ બધું શરૂ ક્યારે અને કેવી રીતે થશે? આ મહાઅભિયાનનો સૌથી પહેલો અને મહત્વનો તબક્કો છે સ્વગણતરી, યાની કે સેલ્ફ એન્યુમરેશન. આ એક્શનેબલ ફેઝથી જ આ ઐતિહાસિક પ્રોજેક્ટને ગતિ મળશે અને લોકો જાતે જ પોતાની માહિતી ઓનલાઈન ભરી શકશે. જરા આખી ટાઈમલાઈન પર એક નજર કરીએ. 1881માં જે પ્રક્રિયા શરૂ થઈ હતી તે હવે મે 2026માં સ્વગણતરીના આધુનિક તબક્કામાં પ્રવેશ કરશે. 17 મેથી 31 મે 2026 સુધી આ ચાલશે અને આ બધી જ તૈયારીઓ અંતે 2027માં ભારતની 16મી અને પ્રથમ ડિજિટલ જનગણના રૂપે સાકાર થશે. ભારત જેવા આટલા વિશાળ અને વિવિધતાથી ભરેલા દેશમાં છેવાડાના દરેક વ્યક્તિ સુધી પહોંચવું અને તેમને સમાન રીતે આ પ્રક્રિયામાં જોડવું એ આપણી વિવિધતામાં એકતાનું સૌથી મોટું અને જીવંત ઉદાહરણ છે. આ પ્રક્રિયા ખરા અર્થમાં આખા દેશને એક તાંતણે બાંધે છે. આપણે કાગળના થોકડાઓથી લઈને સ્માર્ટફોન એપ સુધીની સફર જોઈ. આખી વાતનો નિષ્કર્ષ એ છે કે આ ડેટા દેશનું ભવિષ્ય ઘડવામાં બહુ નિર્ણાયક છે. પણ અંતે એક વિચારવા જેવો પ્રશ્ન. જ્યારે 2027માં ભારતનો આ લેટેસ્ટ ડિજિટલ કૌટુંબિક ફોટો સંપૂર્ણ રીતે ક્લિક થઈ જશે, ત્યારે તે આપણા દેશના ઉજ્જવળ ભવિષ્ય વિશે કંઈ નવી વાર્તા કહેશે. શું આપણે નવી ઊંચાઈઓ આંબીશું? આજના આ વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.